નમસ્કાર મિત્રો, જય માતાજી। તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા બ્લોગ વિડીયોમાં। તો આ મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે જઈ રહ્યા છીએ નવું બેટ લેવા ક્રિકેટનું। તો ઘણા દિવસથી અમારે ક્રિકેટ બંધ છે રમવાનું, કેમ કે બેટ નહોતું અમારી પાસે, બેટ તૂટી ગયું હતું। તો આજે અમે સ્પેશિયલી બેટ લેવા માટે જઈએ છીએ। અને હા મિત્રો, રવિવારી પણ કેવી ભરાય છે તમને બતાવીશું। તો આપણે રવિવારીમાં જઈએ છીએ। તો આ છે મારા મિત્ર જગદીશભાઈ, એમની એક્ટિવામાં અમે જઈએ છીએ। તો તમે મારા બ્લોગ વિડીયોમાં જોડાયેલા રહો, આપણે અંત સુધી બધું તમને બતાવીશું કેવી રવિવારી ભરાય છે અને કેવી મજા આવે છે। તો આપણા વિડીયોમાં બન્યા રહો। તો આપણે બેસી ગયા છીએ એક્ટિવા પર, ચલો ચાલુ કરો। જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ જવા માટે રવિવારી। તમે મારા વિડીયોમાં જોડાયેલા રહો, તમને મજા પણ આવશે। अभी मजा आएगा ना भिड़ो। A few moments later. તો જોઈ શકો છો મિત્રો, આપણે રવિવારીમાં પહોંચી ગયા છે। અહીંથી ચાલુ થાય છે, જોઈ શકો છો કેટલી ભીડ હશે, પબ્લિક લોકો શોપિંગ કરવા આવી, જોઈ શકો છો મિત્રો। અહીંયા પાર્કિંગ કરવાના 10 રૂપિયા પરથી લેવી પડે છે। તો જે કોઈ મિત્રો આવો તો પાર્કિંગમાં ટિકિટ લેજો, ટિકિટ વગર કે હા પાર્કિંગ કરવાની સંભાવના ઓછી છે। જોઈ શકો છો વાસ તંબુરો લ્યા તો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણને જૂનો આઈફોન પણ મળી ગયો છે, જે મળી રહ્યા છે। ઘણી જાતની જૂની વસ્તુઓ તમને જોવા મળશે। ફાઇનલી મિત્રો બધે ફરીને ત્યારે અમને એક પ્લાસ્ટિકનું બેટ મળ્યું છે, તે મારા જગદીશભાઈ અનબોક્સિંગ કરે, દેખો છો પ્લાસ્ટિકનું બેટ મળ્યું છે, જોઈ શકો છો। લાકડાનું મળ્યું નથી, લાકડાનું ઓઢીએ છીએ, મળે તો એ પણ લેવાનું છે। શકો છો
મારા જગદીશભાઈ જોવે રહ્યા બેઠો, જોઈ શકો છો બેઠો. મિત્રો રવિવાર એટલું મોટું છે કે તમે ફરતા ફરતા તમારે હાંજ પણ થઈ જશે. તો મિત્રો ટાઈમ લઈને ફરવા આવજો, તમને બહુ મજા આવશે. અને જાત જાતનું તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. બધી જ વસ્તુ અહીં અવેલેબલ મળી જશે તમને. અચ્છા, हमको सिखा रिया है. મિત્રો જોવાનું ભૂલતા નહીં ને જો વિડીયોમાં બન્યા રહો તમે, તમને હજુ બી મજા આવશે. તમને જોઈ શકો છો પાછળનો વ્યૂ. આ છે આખી રવિવારી, જોઈ શકો છો તમે. બહુ લાંબુ છે, લગભગ 2-3 કિલોમીટરમાં સુધી તમારે બધું વસ્તુઓ જોવા મળી જશે. જે બી જીવન જરૂરિયાત વસ્તુઓ, પછી ઇલેક્ટ્રોનિકનું સામાન, બેટ, ક્રિકેટ, સ્પોર્ટ્સ, પછી કપડાં, શૂઝ, તમને બધું કોઈ પણ વસ્તુ એવી નહીં કે અહીંયા રવિવારીમાં નથી મળતી, બધી તમને મળી જશે. તો એકવાર ચોક્કસ ખરીદી કરવા આવો. તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો, જોઈ શકો છો. તો રિક્ષાના કાચ લે છે અમારા જગદીશભાઈ, જોઈ શકો છો મિત્રો. આ ચૂલાના 400 રૂપિયા કહેતા હતા, પણ આપણે આપ્યા છે 250 રૂપિયા. તો ફાઇનલી મિત્રો આપણે રવિવારીમાંથી નીકળી ગયા છીએ. અમે બેટ લીધું પ્લાસ્ટિકનું, અને ચૂલો પણ લીધો, અને જગદીશભાઈએ રિક્ષાનો કાચ આવે લીધો છે. પણ અમારે જે જોતું તે વસ્તુ મળ્યું નથી, એટલે કદાચ આવતા રવિવારે અમારે ફરીથી આવવાનું થશે. તો તમે મારા યુટ્યુબ ચેનલ પ્રવીણ વપાડા બ્લોગ્સને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો અમે રવિવારેથી રિટર્ન થઈ ગયા છે ઘર માટે જવા માટે. અમે રસ્તામાં ગાડી છે લીંબુ શરબત પીવા માટે, જોઈ શકો છો. અમારા જગદીશભાઈ આય કેલો, જોઈ શકો છો લીંબુ શરબત. હા, કેવો ટેસ્ટ. આ છે અમારા જગદીશભાઈની ગાડી. ફાઇનલી આપણે હવે મિત્રો લીંબુ શરબત પી લીધો છે ને હવે આપણે જઈએ છીએ આપણા ઘર તરફ. તમે જોઈ શકો છો, લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ. આપણે આપણા ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા મિત્રો, મારી પ્રવીણ વપાડા બ્લોગ્સ ચેનલને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો. ત્યાં સુધી મારી ચેનલમાં જોડાયા રહો. જય માતાજી.